હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ઇન મેહા રાઠોડ. આજે આપણે આ વિડીયોમાં સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ અને સમ ઇક્વિપમેન્ટ વિશે જોઈશું, જે વાઇવા ટેબલ એન્ડ પ્રેક્ટિકલ એક્ઝામ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. જ્યારે વાઇવામાં તમને કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ અથવા તો ઇક્વિપમેન્ટ આપે છે, તો ત્યારે તમારે ફર્સ્ટલી તેનું નામ, તેના પાર્ટ્સ, તેનો યુઝ અને લાસ્ટમાં તેની આફ્ટર કેર બોલવાની હોય છે. અને આ જ મેથડથી આ વિડીયોમાં આપણે બધા ઇન્સ્ટ્રુમેન્ટ અને ઇક્વિપમેન્ટ વિશે ડિસ્કસ કરીશું. તો ફર્સ્ટલી આપણે અંબુ બેગ વિશે જોઈશું. આમાં મેં એક અંબુ બેગની ફિગર ડ્રો કરેલી છે, જેમાં અમુક પાર્ટ્સ પણ ઇઝીલી અન્ડરસ્ટેન્ડ થઈ શકે એવી રીતે મેં દર્શાવેલા છે. તો સૌથી પહેલાં તો આ અંબુ બેગ છે, તેમાં પાર્ટ્સ આપેલા છે. સ્ટાર્ટિંગમાં જે દેખાય છે તે માસ્ક છે, એના પછી વાલ્વ છે, પેટન્ટ વાલ્વ, અને ત્યાં બીજો વાલ્વ હોય છે તેને ફિશિશ વાલ્વ કહેવામાં આવે છે. એના પછી પ્રેશર લિમિટિંગ વાલ્વ આપેલો હોય છે. એના પછી નીચેનો ભાગ છે તેને કહેવાય છે સિલિકોન બેગ. એના નીચે આવે છે O2 ઇનલેટ ટ્યુબ, અને લાસ્ટમાં રિઝર્વર બેગ હોય છે, જ્યાં ઓક્સિજનને આપણે રિઝર્વ કરી શકતા હોય છે. એના પછી અંબુ બેગના અમુક નામ પણ છે. આર્ટિફિશિયલ મેન્યુઅલ બ્રીથિંગ યુનિટ, એર માસ્ક બેગ યુનિટ, એર શિલ મેન્યુઅલ બ્રીથિંગ યુનિટ. આ 3 નામ અંબુ બેગના છે. એનો યુઝ, તો તેનો યુઝ શેના માટે થાય છે? તો એક તો મિકેનિકલ વેન્ટિલેશન માટે, બરાબર. પછી થાય છે રેસ્પિરેશન માટે, અને રિસક્સિટેશન માટે તેનો યુઝ થતો હોય છે. અંબુ બેગની આફ્ટર કેરમાં આપણે શું જોઈશું? તો એને સ્પિરિટથી ક્લીન કરવાનું હોય છે. અને જો તેને વધુ ઇન્ફેક્ટેડ પર્સનમાં આપણે યુઝ કર્યું હોય તો 24 અવર્સ માટે ફોર્મેલિન ચેમ્બરમાં તેને રાખવાની હોય છે. હવે આપણે જોઈશું લેરિંગોસ્કોપ વિશે, જેમાં એક પિક્ચર ડ્રો કરેલું છે, જેમાં પાર્ટ્સ અહીં આપેલા છે. આડો જે ભાગ દેખાય છે તેને કહેવામાં આવે છે હોરિઝોન્ટલ ફ્લેન્જ. એના નીચેનો ભાગ છે તેને કહેવામાં આવે છે વર્ટિકલ સ્ટેપ, અને જે અણીદાર ભાગ દેખાય છે તેને કહીએ છીએ આપણે ટીપ, અને જે ભાગ જીભ જેવો દેખાય છે તેને કહીએ છીએ ટંગ, અને જે હેન્ડલ ઉપર ફિટ કરવામાં આવે છે તેને કહીએ છીએ હૂક, અને લાસ્ટનો ભાગ જ્યાં આપણે હાથથી પકડીએ છીએ તેને કહીએ છીએ હેન્ડલ. લેરિંગોસ્કોપને કેવી રીતે ઇન્સર્ટ કરવામાં આવે છે? તો જે લેરિંગોસ્કોપ છે તેને ગાઈડ વાયરની મદદથી ઇન્સર્ટ કરવામાં આવતું હોય છે. તેમાં બ્લેડની સાઇઝ પણ અલગ અલગ હોય છે. 9 સેન્ટીમીટર, 11 સેન્ટીમીટર, 13 સેન્ટીમીટર એન્ડ 15 સેન્ટીમીટરની સાઇઝમાં મેલની, ફિમેલ, ચાઇલ્ડ એન્ડ એડલ્ટ, એવી રીતે અલગ અલગ સાઇઝમાં એ લોકોની બ્લેડ જોવા મળતી હોય છે. હવે આનો યુઝ શું થાય છે? તો થ્રોટ એક્ઝામિનેશન માટે યુઝ થાય છે, પછી કોઈ ફોરેન ઓબ્જેક્ટને રિમૂવ કરવા માટે, લેઝર ટ્રીટમેન્ટ આપવા માટે, અને જનરલ એનેસ્થેશિયા દરમિયાન ઇટી ટ્યુબ ઇન્સર્ટ કરવા માટે પણ આનો યુઝ થતો હોય છે. એના પછી આફ્ટર કેર જોઈએ તો તેની આફ્ટર કેરમાં બ્લેડને સ્પિરિટ સોપથી આપણે ક્લીન કરવાની હોય છે, અને જે હેન્ડલ છે તેના સેલ, એની અંદર સેલ આવેલા હોય છે જે રિમૂવ કરવાના હોય છે, અને ગોઝમાં લઈને તેને ઓટોક્લેવ કરવાનું હોય છે. એના પછી આપણે જોઈશું સ્ટેથોસ્કોપ વિશે. એમાં મેં એક ફિગર ડ્રો કરેલી છે અને તેના પાર્ટ્સ પણ લખેલા છે. તો સૌથી પહેલાં તો સ્ટેથોસ્કોપને 3 પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવે છે. ઉપરનાને હેડ સેટ કહેવામાં આવે છે, પછી ટ્યુબિંગ એન્ડ ચેસ્ટ પીસ. હવે આપણે એક એક પાર્ટ્સ વિશે ડિટેલમાં જોઈશું. સૌથી પહેલાં તો હેડસેટમાં કાનમાં જે લગાવવામાં આવે છે એને કહેવાય છે ઇયર ટિપ્સ, જે રબર મટીરિયલના હોય છે, અથવા એને ઇયર પીસ પણ કહી શકો છો. એના પછી જે 2 ટ્યુબિંગ જેવો ભાગ હોય છે અને તેને કહેવામાં આવે છે બાયન્યુરલ, બરાબર, અને એ મેટલ મટીરિયલનું પણ બનેલું હોય છે. એના નીચે જે સ્પ્રિંગ જેવો ભાગ દેખાવામાં આવે છે તેને કહેવાય છે બાયન્યુરલ સ્પ્રિંગ, અને આવી રીતે હેડસેટ થાય છે. એના પછી સેકન્ડ પાર્ટ આવે છે ટ્યુબિંગનો, જે રબર મટીરિયલનું આખું બનેલું હોય છે અને ટ્યુબ જેવો ભાગ હોય છે. અને લાસ્ટમાં થર્ડ પાર્ટ આવે છે જેને કહેવામાં આવે છે ચેસ્ટ પીસ. એમાં બેલ અને ડ્રમ દેખાડવામાં આવ્યું છે, અને મેં અલગ ડાયાગ્રામ કરીને આપેલો છે જેમાં ચેસ્ટ પીસને અલગ રીતે દર્શાવવામાં આવેલું છે.
જ્યાં આપણે અસ્કલ્ટેટ કરીને જે સાઉન્ડ સાંભળી શકીએ છીએ તેને પાર્ટને કહેવામાં આવે છે ડાયાફ્રામ, અને તેના ઉપરનો હોય છે એને કહેવામાં આવે છે બેલ. સ્ટેથોસ્કોપ અસ્કલ્ટેશન માટે યુઝ થતું સાધન છે. યુઝ કરતાં પહેલાં ઇયર ટિપ્સ અને ડાયાફ્રામને સ્પિરિટ સોપથી ક્લીન કરવામાં આવે છે. ડાયાફ્રામની નીચે આવેલા લોકને જોઈને ચેક કર્યા પછી જ તેને એપ્લાય કરવામાં આવતું હોય છે. હાર્ટ રેટ, રિધમ, પેરિસ્ટાલ્સિસ મૂવમેન્ટ તથા ફ્લુઇડની મૂવમેન્ટને અસેસ કરવા માટે આપણે સ્ટેથોસ્કોપનો યુઝ કરીએ છીએ. અને તેની આફ્ટર કેરમાં આપણે સ્પિરિટ સોપથી તેને ડાયાફ્રામને અને ઇયરપીસને ક્લીન કરી શકીએ છીએ. પછી જોઈશું ઇટી ટ્યુબ વિશે, એટલે કે એન્ડોટ્રેકિયલ ટ્યુબ. હવે તેના પાર્ટ્સ જોઈ લઈએ. સૌથી પહેલાં ઉપર જે છે એ કનેક્ટર છે, એના નીચે એક પતલી ટ્યુબ જેવું છે, એને કહેવાય છે ઇન્ફ્લેક્ટિંગ ટ્યુબ. એમાં એક વન વે વાલ્વ આવેલો હોય છે. પછી વચ્ચે જે માર્કિંગ કરેલા છે તેને ડેપ્થ માર્કિંગ કહેવામાં આવે છે. અને લાસ્ટમાં નીચે જે ભાગ છે કફ છે તેને કહેવાય છે ઇન્ફ્લેક્ટિંગ કફ. અને નીચે લાસ્ટમાં જે હોલ દેખાય છે આઈ જેવો ભાગ તેને મોર્ફી આઈ કહેવામાં આવે છે. આપણે ઇટી ટ્યુબનો યુઝ જ્યારે કોઈ પેશન્ટને આર્ટિફિશિયલ એરવેની જરૂર હોય છે તેના માટે તેનો યુઝ કરતા હોય છે. અને જે આ ઇટી ટ્યુબ છે તેને નાક અથવા તો માઉથ દ્વારા ટ્રેકિયામાં ઇન્સર્ટ કરવામાં આવતી હોય છે. કનેક્ટરમાં યુનિવર્સલ ડાયામીટર 15 mm હોય છે અને કફને ઇન્ફ્લેક્ટ કરવા માટે એર ઇન્સર્ટ કરવામાં આવતી હોય છે. જોઈશું રાઇસ ટ્યુબ વિશે. આ પિક્ચર દેખાય છે તેમાં રાઇસ ટ્યુબ મેં ડ્રો કરેલી છે. એમાં સૌથી પહેલાં તો રાઇસ ટ્યુબ આપણે કેવા પેશન્ટને આપીશું, તો રાઇસ ટ્યુબ એવા પેશન્ટને આપવાની જરૂર હોય છે કે જે ઓરલી ફીડ લઈ શકતું નથી. તેને આર્ટિફિશિયલ ફીડિંગ માટે આપણે રાઇસ ટ્યુબનો યુઝ કરતા હોઈએ છીએ. તો સૌથી પહેલાં તો આપણે પાર્ટ્સ જોઈશું. તો પાર્ટ્સમાં પહેલાં જે દેખાય છે ઉપરનો પાર્ટ, જે ફીડિંગ પાર્ટ કહેવામાં આવે છે, જ્યાંથી આપણે પેશન્ટને ફીડ આપતા હોઈએ છીએ. એની બાજુમાં છે ટેપ ક્લોઝર. જ્યારે ફીડિંગ આપતા નથી એ સમયે આપણે તેને એ ભાગને ક્લોઝ કરી દેવાનો હોય છે, લાઈક ઢાંકણ ટાઈપ હોય છે. વચ્ચે જે લાઇનિંગ છે તેને કહેવાય છે રેડિયો ઓપેક લાઇન, જે એક્સરે દ્વારા એપિયર થાય છે, જેનાથી રાઇસ ટ્યુબની પોઝિશન જાણી શકાતી હોય છે. અને લાસ્ટના ભાગમાં મેટલ બોલ્સ આવેલા હોય છે અને મોર્ફી આઈ અને સાઇડ આઈ આવેલી હોય છે. જે મેટલ બોલ્સ છે તે ગ્રેવિટેશનના ફોર્સ માટે ઇમ્પોર્ટન્ટ હોય છે, અને જે મોર્ફી આઈ અને સાઇડ આઈ આપેલી છે તે કોઈ બી એક આઈ બ્લોક થઈ જાય તો બીજી આઈ હોય તો એનાથી ફંક્શન છે એ કન્ટિન્યુઅસ રહે, એના માટે આ આઈસ આપેલી હોય છે. રાઇસ ટ્યુબનું ઇન્સર્શન મેઝરમેન્ટ કેવી રીતે કરશું, તો તેને મેઝર કરવા માટે નોઝ ટુ ઇયર પીના અને ઇયર પીના ટુ ઝિફર્ડ પ્રોસેસ, એવી રીતે એનું મેઝરમેન્ટ થતું હોય છે. રાઇસ ટ્યુબની ફીડિંગ આપતી વખતે એર ન જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે. હવે તેનો યુઝ લઈ લે તો તેનો યુઝ ગેસ્ટ્રિક ગવાઝ અને ગેસ્ટ્રિક લવાઝ માટે થતો હોય છે. અને રેડિયો ઓપેક લાઇનને એક્સરેમાં અપિયર થાય છે, જેથી રાઇસ ટ્યુબની આપણને પોઝિશન જાણવામાં હેલ્પફુલ થતું હોય છે. ટ્યુબ ઉપર 2થી વધુ આઈ હોવાનું કારણ શું હોય છે, તો ફીડિંગ કે એસ્પિરેશન દરમિયાન એક આઈ બ્લોક થઈ જાય તો ટ્યુબનું ફંક્શન બીજી આઈની મદદથી કન્ટિન્યુઅસ રહે છે. હવે આપણે જોઈશું આર્ટરી ફોર્સેપ વિશે. મેં અહીં 3 આર્ટરી ફોર્સેપ ડ્રો કરેલી છે, જેમાં પહેલી છે સ્ટ્રેટ આર્ટરી ફોર્સેપ, સેકન્ડ છે કર્વડ આર્ટરી ફોર્સેપ એન્ડ થર્ડ મોસ્કિટો આર્ટરી ફોર્સેપ. એમાં સ્ટ્રેટ આર્ટરી ફોર્સેપ છે એ કેવી હોય છે, એકદમ સ્ટ્રેટ હોય છે. ઓકે, એટલે આપણે એને શું કહીએ છીએ, સ્ટ્રેટ આર્ટરી ફોર્સેપ. બીજી કર્વડ છે એમાં સેજ વળાંક હોય છે, એટલે કે કર્વડ શેપમાં હોય છે, એટલે એને કર્વડ આર્ટરી કહીએ છીએ. અને મોસ્કિટો છે એ સેજ સાઇઝમાં નાની હોય છે, એટલે આપણે એને મોસ્કિટો કહીએ છીએ. એના પાર્ટ્સ જોઈ લઈએ તો ત્રણેય આર્ટરીઝમાં સેમ જ પાર્ટ્સ હોય છે. જે ઉપરના દેખાય છે તેને કહેવામાં આવે છે, જ્યાં આપણે પકડીએ છીએ એને કહીએ છીએ ફેનેસ્ટ્રા. અને જે ભાગથી વર્ક થાય છે, જ્યાંથી આર્ટરીને કેચ કરવામાં આવતી હોય છે, તેને ત્યાં આવેલા હોય છે સેરેસસ. ઓકે, તે સ્ટેનલેસ સ્ટીલની બનેલી હોય છે. તે ફર્સ્ટ લીવર ઉપર વર્ક કરે છે. ફર્સ્ટ લીવર મીન્સ પાછળથી આપણે પકડીએ છીએ, વચ્ચે બોલ્ટ હોય છે, અને વર્ક ક્યાંથી થાય છે, આગળથી વર્ક થતું હોય છે, એટલે તેને ફર્સ્ટ લીવર ઉપર વર્ક કરે છે. આર્ટરી ફોર્સેપનો યુઝ આર્ટરીને ક્લેમ્પ કરવા માટે થાય છે. તેના આગળના ભાગમાં સેરેસસ આવેલા હોય છે, જેથી આર્ટરીને પ્રોપરલી પકડી શકાય છે અને સ્લીપ થતી અટકાવી શકાય છે.
તેમાં 3 લોક આવેલા હોય છે, કેચ, ક્લેમ્પ એન્ડ ક્રશ. નીચે આવેલા ફેનેસ્ટ્રાની મદદથી આપણે ઇન્સ્ટ્રુમેન્ટને ઇઝીલી હોલ્ડ કરી શકીએ છીએ. તેની આફ્ટર કેર કેવી રીતે કરીશું? તો યુઝ કરેલા આર્ટિકલને અથવા તો ઇન્સ્ટ્રુમેન્ટને 0.5% હાઇપોક્લોરાઇડ સોલ્યુશનમાં 10 મિનિટ સુધી રાખીને રનિંગ વોટરથી ક્લીન કરવામાં આવે છે. ત્યારબાદ તેને ઓટોક્લેવ માટે મોકલવામાં આવતું હોય છે. અને જ્યારે સ્ટેનલેસ સ્ટીલના ઇન્સ્ટ્રુમેન્ટ આવે ત્યારે ઓટોક્લેવ માટેનું ટેમ્પરેચર 121 સેન્ટીગ્રેડ ટેમ્પરેચર હોવું જોઈએ, પ્રેશર 10 LBS હોવું જોઈએ અને ટાઈમ 15થી 20 મિનિટ હોવો જોઈએ. હવે જોઈશું ડિસેન્ડિંગ ફોર્સેપ વિશે, જેમાં ટૂથલેસ છે એન્ડ ટૂથ હેડ ફોર્સેપ છે. એમાં સૌથી પહેલાં જોશું ટૂથલેસ વિશે. તો તે સ્ટેનલેસ સ્ટીલનું બનેલું છે અને થર્ડ લીવર ઉપર વર્ક કરે છે. થર્ડ લીવર એટલે કે વચ્ચેથી આપણે પકડીએ છીએ, પાછળ બોલ્ટ હોય છે અથવા તો જોઈન્ટ હોય છે અને આગળથી વર્ક થતું હોય છે, તેને આપણે થર્ડ લીવર કહીએ છીએ. તેનો યુઝ સોફ્ટ ટિશ્યુને પકડવા માટે થાય છે. તેમાં સેન્ટરના ભાગમાં સેરેસસ આવેલા હોય છે, જેથી ઇન્સ્ટ્રુમેન્ટને પ્રોપરલી પકડી શકાતું હોય છે અને સ્લીપ થતું અટકાવી શકાય છે. એના પછી આવે છે ટૂથ હેડ ફોર્સેપ. તો તેમાં આવે છે તે બી સ્ટેનલેસ સ્ટીલનું બનેલું હોય છે, થર્ડ લીવર ઉપર વર્ક કરે છે. તેનો યુઝ સ્કિનની માર્જિનને પકડવા માટે થતો હોય છે અને ડ્રેસિંગમાં પણ તેનો યુઝ થતો હોય છે. તેમાં પણ સેન્ટરના ભાગમાં સેરેસસ આવેલા હોય છે, જેનાથી આપણે ઇન્સ્ટ્રુમેન્ટને પકડી શકીએ છીએ અને સ્લીપ થતું અટકાવી શકાય છે. તેની આફ્ટર કેર પણ આગળ ઇન્સ્ટ્રુમેન્ટ જોયા એવી જ રીતે રહેશે. 0.5 હાઇપોક્લોરાઇડ સોલ્યુશનમાં 10 મિનિટ રાખીને રનિંગ વોટરથી ક્લીન કરવામાં આવે છે. ત્યારબાદ તેને ઓટોક્લેવમાં મોકલવામાં આવે છે. એનું ટેમ્પરેચર 121 સેન્ટીગ્રેડ, પ્રેશર 10 LBS એન્ડ ટાઈમિંગ 15થી 20 મિનિટ. હવે જોઈશું સ્પંજ હોલ્ડિંગ ફોર્સેપ વિશે. તો તે પણ સ્ટેનલેસ સ્ટીલનું બનેલું હોય છે અને ફર્સ્ટ લીવર ઉપર અથવા તો ફર્સ્ટ લેવલના પ્રિન્સિપલ ઉપર વર્ક કરે છે. ફર્સ્ટ લીવર મીન્સ એન્ટિરિયર ભાગેથી વર્ક થાય છે, વચ્ચે બોલ્ટ હોય છે અને પોસ્ટિરિયર ભાગેથી પકડવામાં આવતું હોય છે. તેમાં 3 લોક્સ આવેલા હોય છે, કેચ, ક્લેમ્પ એન્ડ ક્રશ. તેનો યુઝ ઓપરેશન એન્ડ સર્જરી દરમિયાન સ્કિનને પેઇન્ટ કરવા માટે તેનો યુઝ થતો હોય છે. અને પાછળના ભાગે ફેનેસ્ટ્રા આવેલા હોય છે, જેની મદદથી આપણે ઇઝીલી ઇન્સ્ટ્રુમેન્ટને હોલ્ડ કરી શકીએ છીએ. તેની આફ્ટર કેર પણ આગળ જે ઇન્સ્ટ્રુમેન્ટ જોયા એ મુજબ જ રહેશે. તેનું ટેમ્પરેચર 121 સેન્ટીગ્રેડ, પ્રેશર 10 LBS અને ટાઈમિંગ 15થી 20 મિનિટનો રહેશે. હવે આપણે જોઈશું નીડલ હોલ્ડર વિશે. એઝ યુઝ્યુઅલ બધા પાર્ટ સેમ હોય છે, ઓનલી તેમાં ગ્રૂ આવેલી હોય છે, જે મેં અહીંયા ડિસ્ક્રાઇબ કરેલું છે, અને એ ગ્રૂમાં નીડલને હોલ્ડ કરી શકાતી હોય છે. નીડલ હોલ્ડર એ સ્ટેનલેસ સ્ટીલનું બનેલું છે અને તે ફર્સ્ટ લીવરના પ્રિન્સિપલ ઉપર વર્ક કરે છે. તેમાં 3 લોક આવેલા હોય છે, કેચ, ક્લેમ્પ એન્ડ ક્રશ. યુઝ આ ઇન્સ્ટ્રુમેન્ટની આગળના ભાગમાં ગ્રૂવ આવેલી હોય છે, જેમાં નીડલને હોલ્ડ કરીને ઇઝીલી સ્ટીચ લઈ શકાય છે. તેનો યુઝ સ્ટીચ દરમિયાન થાય છે. નીચેના ભાગમાં ફેનેસ્ટ્રા આવેલા હોય છે, જેથી આ ઇન્સ્ટ્રુમેન્ટને ઇઝીલી પકડી શકીએ છીએ. એના પછી આપણે જોઈશું એલિસ ફોર્સેપ એન્ડ નાઇફ હેન્ડલ, જેમાં મેં એક પિક્ચર ડ્રો કર્યું છે એલિસ ફોર્સેપમાં. તો તે સ્ટેનલેસ સ્ટીલનું બનેલું હોય છે અને ફર્સ્ટ લીવરના પ્રિન્સિપલ ઉપર વર્ક કરે છે. તેમાં 3 લોક આવેલા હોય છે, કેચ, ક્લેમ્પ એન્ડ ક્રશ. તેનો યુઝ તો તે ડ્રેસિંગ અને સર્જરી દરમિયાન સ્કિનની માર્જિનને પકડવા માટે તેનો યુઝ થતો હોય છે, જેથી આપણે ઇઝીલી વર્ક કરી શકીએ છીએ. એના પછી આવે છે નાઇફ હેન્ડલ. તો નાઇફ હેન્ડલ એ પણ સ્ટેનલેસ સ્ટીલનું બનેલું હોય છે. તેમાં નાઇફને ફિટ કરવામાં આવતી હોય છે અને ઇઝીલી સ્કિન એન્ડ એની પાર્ટને કટ કરી શકાય છે. અને આમાં આફ્ટર કેરમાં જોઈએ તો યુઝ કર્યા બાદ તેને ક્લીન વોટર અને ક્લીન કર્યા બાદ ફોર્મેલિન ચેમ્બર અથવા તો સ્ટરાઇલ ટ્રેમાં, સાઇડેક્સવાળી ટ્રેમાં રાખવામાં આવતું હોય છે. હવે આ છે ટ્યુનિંગ ફોર્ક. ટ્યુનિંગ ફોર્ક તે પણ સ્ટેનલેસ સ્ટીલનું બનેલું હોય છે. તેને ઓટોક્લેવ કરવામાં આવતું નથી. તેની યોગ્ય વાઇબ્રેશન આપીને હિયરિંગ એક્ટિવિટી અસેસ કરવા માટે તેનો યુઝ થતો હોય છે. ફિઝિકલ એક્ઝામિનેશન દરમિયાન તેનો યુઝ થતો હોય છે.
વેબર અને રેની ટેસ્ટ દરમિયાન ટ્યુનિંગ ફોર્કની મદદથી હિયરિંગ લોસ કંડક્ટિવ કે સેન્સોરિયલ છે તે આપણે જાણી શકતા હોય છે. એના પછી આવે છે પટેલર હેમર એન્ડ ચીટલ ફોર્સેપ. આનાથી બધા જ લોકો અવેર હશે છે. એમાં પહેલું જોઈ લઈએ પટેલર હેમર. તો તેનું હેન્ડલ સ્ટેનલેસ સ્ટીલનું હોય છે અને હેમર રબરની બનેલી હોય છે. તે ફિઝિકલ એક્ઝામિનેશન દરમિયાન યુઝ થાય છે. ટેક્ટાઇલ સ્ટિમ્યુલેશન પ્રોવાઈડ કરવા માટે પણ તેનો યુઝ થતો હોય છે. એના પછી છે ચીટલ ફોર્સેપ. તો તે સ્ટેનલેસ સ્ટીલનું બનેલું હોય છે. ફર્સ્ટ લીવર ઉપર વર્ક કરે છે અને સ્ટરાઇલ વસ્તુને કન્ટામિનેશનથી પ્રિવેન્ટ કરવા માટે તેનો યુઝ થતો હોય છે. તેને સેવલોનની બોટલમાં રાખવામાં આવતું હોય છે. હવે જોઈશું સીઝર વિશે. એમાં 2 ટાઈપની સીઝર હોય છે, ટિશ્યુ કટિંગ સીઝર એન્ડ થ્રેડ કટિંગ સીઝર. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈશું ટિશ્યુ કટિંગ સીઝર ફોર્સેપ. તો એમાં તે સ્ટેનલેસ સ્ટીલનું બનેલું હોય છે. ફર્સ્ટ લીવર ઉપર વર્ક કરે છે. ટિશ્યુને કટ કરવા માટે યુઝ થાય છે. થ્રેડ કટિંગ સીઝર કરતાં પ્રમાણમાં પાતળી અને ટીપ થોડી કર્વડ જોવા મળે છે. શાર્પ ઓબ્જેક્ટ હોવાથી ઓટોક્લેવ કરવામાં આવતી નથી, પરંતુ 5% સાઇડેક સોલ્યુશનમાં રાખવામાં આવે છે. જ્યારે થ્રેડ કટિંગ સીઝરમાં સ્ટેનલેસ સ્ટીલનું બનેલું હોય છે. ફર્સ્ટ લીવર ઉપર વર્ક કરે છે. સૂચર મટીરિયલને કટ કરવા માટે તેનો યુઝ થતો હોય છે. ટિશ્યુ કટિંગ સીઝર કરતાં પ્રમાણમાં જાડી અને સ્ટ્રેટ હોય છે અને તે શાર્પ હોવાથી આપણે તેને 5% સાઇડેક સોલ્યુશનમાં રાખવામાં આવતી હોય છે. I hope you like it. Then like, share and subscribe to my channel. Thank you.